એટલે ધીરે ધીરે તારીખ 8 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં આ બંગાળ ઉપસાગરની સિસ્ટમ લગભગ પહોંચી જશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓછા વરસાદથી લઈને 3 થી 6 ઇંચ કે 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ ગુજરાતના કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ જેવો, પછી કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં લગભગ તારીખ 6 સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં જળભરાવની સ્થિતિથી સચેત રહેવું ઈષ્ટ રહે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, હળવદ તેમજ ધાંગધ્રા અને ચોટીલા, થાણ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદનું વહન પુનઃ આવી પહોંચવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 13, 14, 15, 16 અને 18 સુધીમાં ગુજરાતમાં એક મજબૂત બીજું વહન આવી શકે તેમ છે. અને આ વહન પણ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ 4 થી 6 ઇંચ વરસાદ, તો ક્યારેક તેથી વધુ વરસાદ કરી શકે તેમ છે.